નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાના તલોદ ખાતે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીના 10 દિવસના પૂજા અર્ચના આરાધના કર્યા બાદ વિસર્જન પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ગણપતિ બાપાના વિદાયને લઈને તલોદ બજારમાં ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી, જેમાં ભારે ભક્તો હિલોડે ચડ્યા હતા અને ગુલાલના રંગે પણ રંગાયા હતા. તલોદમાં ઠેર ઠેર જગ્યાએ બાપાની સ્થાપના કરી આજે વિસર્જન યાત્રામાં ભાવિ ભક્તો ગુલાલની છાંટો ઉડાડી ડીજેના તાલે નાચતા કૂદતા ઝૂમ્યા હતા અને ગણપતિ બાપા મોરિયાના નાદથી તલોદ શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. આજે મઠથી લઈને તલોદ માતાજી ચોક અને માતાજી ચોકથી લઈને ટાવર ચોકથી પરત મૈયલ તળાવમાં બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તલોદમાં ગણપતિ વિસર્જન દરમિયાન તલોદ વેપારી મિત્ર મંડળ દ્વારા ઠેર ઠેર ઠંડા પીણાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપાના વિસર્જનને લઈને ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણપતિ બાપાની શોભાયાત્રા દરમિયાન તલોદ ખાતે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો. રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા.